તો સપના કોઈ દિવસ સાકાર નહીં થાય જે જોઈ રહી છે આમ આદમી પાર્ટી મુંગરીલાના સપના છે તેના પર પાણી ફેરવાઈ જશે તેનો જવાબ તેમને મળી જશે અને છેલ્લી ઘડીએ આ રીતના જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે તેનાથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અલગ અલગ જગ્યાઓ પર ને ખાસ કરીને મુસ્લિમ લોકો જ્યાં વસવાટ કરે છે તે જગ્યાઓ પર એક એક ઘરના દરવાજે આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। સીધા જઈશું અમારા સહયોગી નિધિ અમારી સાથે ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે। નિધિ, આવતીકાલે મતદાન છે ને તે પહેલા જ આ પોસ્ટર વોર શરૂ થયું છે। આમ આદમી પાર્ટી કે જેને લઈને આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે લોકોને ભડકાવવાનું કામ થઈ રહ્યું છે। બિલકુલ થી આપ જો મધરાત અને મતદાન અને તે પહેલા મધરાતનો આ ફતવો ઘણા સવાલ ઉઠાવી રહ્યો છે। આમ તો કહેવાય છે કે 48 કલાક પછીનો જે સાયલેન્ટ પીરિયડ હોય છે, ડોર ટુ ડોર પ્રચાર કરવાનો હોય છે, પણ તેની વચ્ચે આ પોસ્ટરો લાગ્યા છે। એ પોસ્ટરો કોણે લગાવ્યા એ સૌથી મોટો સવાલ। અને આપણે જોયું છે દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં જ્યારે પાયાની ચૂંટણી એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને તે સમયે આ રીતે ધ્રુવીકરણ તૃષ્ટિકરણની રાજનીતિ કરવામાં આવી રહી છે તો એ આપણા લોકશાહી માટે દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય। હવે જનતાએ નક્કી કરવાનું છે કે આખરે તમને વિકાસ નામે વોટ આપવો છે કે પછી ધર્મના નામે વોટ આપવો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર પડઘમ શામ થઈ ચૂક્યા છે, અત્યારે ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે। તેની વચ્ચે આમ આદમી પાર્ટીના મધરાતે અમદાવાદના મુસ્લિમ વિસ્તારોમાં લાગેલા એ પોસ્ટર જ્યાં અનેક દાવાઓ કરવામાં આવ્યા છે કે અમારી પાર્ટી આમ આદમી પાર્ટી જો સત્તામાં આવે છે તો તમને આ આપીશું તે આપીશું, પણ એમાં જે વાયદા પણ કરવામાં આવ્યા છે એ વાયદા પણ અહીંયા ગેરલાયક ઠરે તે પ્રકારના વાયદા છે। આપણો દેશ જ્યાં ધર્મનિરપેક્ષ દેશ કહેવામાં આવે છે, બિન સાંપ્રદાયિક દેશ કહેવામાં આવે છે, જ્યાં તમામ ધર્મના લોકો એક સાથે રહે છે, એક સાથે તમામ તહેવારો ઉજવતા હોઈએ છીએ અને તેની વચ્ચે આ પ્રકારે ધર્મના નામે તૃષ્ટિકરણ કરીને મત જીતવાનો, લોકોના મનને જીતવાનો, લાલચ આપીને મત મેળવવાનો પ્રયત્ન આખરે કેટલો યોગ્ય તે સૌથી મોટો સવાલ ઉઠે છે। અહીંયા સૌથી મોટો સવાલ એ પણ છે કે શું આમ આદમી પાર્ટી હવે હાર ભાડી ગઈ છે એટલા માટે જ છેલ્લા જે થાય તે ધમ પછાડા કરીને પણ તેમને લોકોનો વિશ્વાસ, ખાસ કરીને જે ખાસ સમાજ માટે તેમણે જે પોસ્ટર લગાવ્યા છે તે સમાજનું મન જીતવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। હવે નક્કી કરવાનું છે જનતાએ કે આખરે તૃષ્ટિકરણની રાજનીતિ તો આપણે પહેલાથી જોતા આવ્યા છે, જ્યારે પણ ચૂંટણીની, મતદાનની અને મતોની વાત આવે છે ત્યારે, પણ આ તૃષ્ટિકરણની રાજનીતિમાં જનતા આખરે શું નિર્ણય લે છે, જનતાનો પોતાનો મત આખરે શું વિકાસના મુદ્દાઓને લઈને આપે છે કે પછી લાગણીમાં વહીને અહીંયા મત આપવા માટે મજબૂર બને છે આ જનતા। પણ હવે ચૂંટણી પંચ આ મુદ્દે શું કંઈ એક્શન લે છે તે જોવાનું રહેશે, કેમ કે સાયલેન્ટ પીરિયડ 48 કલાકનો દીક્ષિતા જે એક પીરિયડ હોય છે જ્યાં ડોર ટુ ડોર પ્રચાર કરવા માટેની પરવાનગી હોય છે, પરંતુ કોઈ આવી રીતે વાયદા અને પોસ્ટર ન લગાવી શકાય તે પ્રકારને પૂરા નિયમો બનાવવામાં આવ્યા છે, પૂરી ગાઈડલાઈન છે। તેની વચ્ચે આ પોસ્ટર લગાવ્યા છે તો હવે તપાસ કરવામાં આવે કે આ પોસ્ટર કોના દ્વારા લગાવવામાં આવ્યા છે અને જે પ્રકારે એક બાદ એક નિવેદનો પણ સામે આવી રહ્યા છે, મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ફતવા પણ જાહેર કરવામાં આવી રહ્યા છે, તો આખરે તેને લઈને પણ શું કે એક્શન લેવામાં આવે છે તે જોવાનું રહેશે। દીક્ષિતા, બિલકુલ નિધિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો।